જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. એટલે કે આપણે સવારમાં 5:30 વાગે જાગી ગયા છીએ, કારણ કે આજે આપણે નિશાળે આપવાની છે ગિરનારી ખીચડી અને સરસ મજાનું સલાડ, કાકડી, ગાજર, કોબી, ટમેટાવાળું સલાડ આપવાનું છે. અને આપણે ગિરનારી ખીચડીની સવારમાંથી તૈયારી કરી છે. અને બથેશ્વર મહાદેવના મંદિરે આપણે બધાય છોકરાઓને ત્યાં આપણે જમાડવાના છે. ત્યાં બધા આજે ગયા છે, છોકરાઓ શ્રાવણ છે, બધાને આજે રમવા લઈ ગયા છે. તો ગિરનારી ખીચડીની તૈયારી આપણે સવારમાંથી ચાલુ કરી દીધી હતી. બધી રીંગણા, બટેટા, બધું શાકભાજી, કઠોળ, મકાઈ, આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે નિશાળે જઈ અને સરસ મજાનું આપણે વઘાર મારવાનો છે. ત્યાર પછી આપણે 10:30 છોકરાને જમવા આપશું. ચાલો મિત્રો, આજે આપણે જઈએ છીએ નિશાળે ગિરનારી ખીચડી આપવાની છે. આપણે આજે 2 વ્હીલ નહીં, આપણે જવાનું છે 4 વ્હીલ નહીં, કારણ કે જ્યાં બથેશ્વર મહાદેવ મંદિરે ખીચડી બનાવીને આપણે લઈ જવાની, એટલે આ 4 વ્હીલમાં લઈ જાઉં. હવે આપણે જાઉં નિશાળે. ચાલો મિત્રો, હવે નિશાળે જઈએ છીએ આપણે. અને આપણે રસ્તામાં જઈ થોડી જ વારમાં આપણે પુષ્કળા ખીચડી વઘારજો. જો મિત્રો, આપણી ગિરનારી ખીચડી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે. અને થોડી જ વારમાં આપણે બથેશ્વર મહાદેવ મંદિરે આપણે બધા છોકરાઓને ખીચડી અને સલાડ આપવાનું છે. સલાડ એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. સલાડમાં સીબડા, કોબી, ગાજર અને ચાટ મસાલો નાખી અને આપી દેવાનું છે. આ છે બથેશ્વર મહાદેવ મંદિર. આ બથેશ્વર મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે ભોળાનાથના મંદિરની બાજુમાં. ચાલો મિત્રો, આપણે જડેશ્વર મહાદેવના મંદિરે ખીચડીને સલાડ ખવાડી દીધું, તો બધું સાફ કરી જાવ, બાકી જમાવટ કરી દીધી. અને બધાને ખાવાની મજા આવી. જો આપણે અત્યારે જડેશ્વર મહાદેવના મંદિરેથી થોડાક બહાર નીકળતી અને અહીંયા આપણે જુનાગઢ રોડ નીકળે છે, આમ જોઈ શકો છો. આ જુનાગઢ રોડ છે ને થોડાક જ આગળ જતા અત્યારે સીધું સોપાવડલા આવે. એટલે માણેકવાડા અને સોપાવડલાની વચ્ચે આ જડેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે. અહીંયા નીકળો તો આ મંદિરના દર્શન કરજો અને ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લેજો. બહુ ખૂબ સરસ મંદિર છે અને વાતાવરણ પણ બહુ સરસ છે, કારણ કે આમ જોવો તો જંગલની અંદર કેમ મંદિર હોય ભગવાન ભોળાનાથનું, એવું મંદિર છે. બહુ દિવ્ય શિવલિંગ છે, એમના દર્શન કરજો. અને જુનાગઢ જો જતા હો ને રસ્તામાં જો ગાડી લઈને પર્સનલ નીકળતા હો તો અહીં ભગવાન ભોળાનાથના દર્શન કરજો. જય ભોળાનાથ. ચાલો, તો આ ઓટો આપણે બનાવી છે. રોડ બની ગયો પછી 2 પગથિયા બનાવ્યા. હવે અહીં ઓટો બનાવી છે હુંવણ કરવા માટે. લેસા બનાવવાના અને હુંવણ કરવાની કાયમ માટે. અને આ જાત મહેનત જિંદાબાદ. અને આ ઈંટું ને રેતી ને સિમેન્ટ ને બધું ક્યાંથી મગાવ્યું છે આપણે? અમેરિકા કે આફ્રિકા? અમેરિકાથી મગાવ્યું. હવે પછીના વ્લોગમાં અમારે એક ભાઈ રાખ્યા છે પગાર ઉપર, એ બોલશે આપણા વ્લોગની અંદર. હવે તો રેડી જ હોય ને. તો
પટ્ટી હાલે હો 7 મિનિટ જિંદાબાદ એટલે હું એને તો બધા કહે છે ઓટોમાં કોઈ મદદ કરવા નહીં આવે ઓટો તારે એકને જ બનાવવાનો એમને હું એને કરવા બધા આવી છે તો વાંધો નહીં તો તમે તમારે બનાવો પણ માલ સરકારી નહીં હો ઘરનો બનાવજો જીમેટ વિમેટ નાખજો તમે તમારે સરકારી રોડનું 3 વર્ષ આવ્યું છે આપણે 2 વર્ષ ઓટો આવે તો ઘણું ને